12મા ધોરણ પછી ખાલી જેઈઈ અને ગુજકેટ આપીને એન્જિનિયરિંગ કરવું કે પછી મેડિકલ ફિલ્ડ માટે નીટ આપવાનો જ ઓપ્શન નથી. આજના સમયમાં કરિયર ઓપ્શન્સની કમી નથી. જેમ કે નીટ આપીને તમે MBBS સિવાય ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને નર્સિંગ જેવા કોર્सेस કરી શકો છો. કોમર્સ સ્ટુડન્ટ્સ માટે CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે CA ફાઉન્ડેશન એક્ઝામ, CS, કંપની સેક્રેટરી અને CMA, CFA જેવા ઓપ્શન્સ છે. BBA, BCom અને પછી MBA કરવા માટે CUET કે પ્રાઇવેટ કોલેજ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે. આ સ્ટ્રીમથી તમે BA JMC, જર્નલિઝમ, સાયકોલોજી, LLB બનવા માટે ક્લેટ, કોમન લો એડમિશન ટેસ્ટને ક્રેક કરવું પડી શકે છે. ક્રિએટિવ ફિલ્ડમાં જવું હોય તો પછી NID, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, NIFT, ફેશન ટેકનોલોજી, IHM, હોટલ મેનેજમેન્ટ, FTII, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે અલગ અલગ એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. ડિફેન્સ લવર્સ માટે 12મા ધોરણ પછી NDA, નેશનલ ડિફેન્સ એકેડમીની એક્ઝામ આવે છે, જેનાથી તમે ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સમાં જઈ શકો છો. ગવર્મેન્ટ જોબ એસ્પિરન્ટ્સ બધા સ્ટ્રીમમાંથી UPSC, GPSC, SSC, રેલવે, બેન્કિંગ, પોલીસ ભરતી, TET, TAT, ટીચિંગની વગેરે એક્ઝામ્સ માટે પ્રિપેર કરી શકે છે. એવિએશનમાં કરિયર જો તમારે બનાવવું હોય તો પછી તમે પાયલટ ટ્રેનિંગ, DGCA એન્ટ્રન્સ, કેબિન ક્રૂ કે પછી એરપોર્ટ મેનેજમેન્ટ કોર્સીસમાં પણ જઈ શકો છો. તો પછી તમને ખાલી માર્ક્સ નથી જોઈતા અહીંયા તમારે તમારું ઇન્ટરેસ્ટ અને તમારું ભવિષ્ય પણ જોવાનું છે. આ બધામાંથી તમે શું કરશો કમેન્ટ્સમાં જરૂર જણાવો.